નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો એજ્યુકેટર હિરેનસિંહ વાઘેલા અને GCERT ફોર GPSC ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મારો એ પર્ટિક્યુલર સબ્જેક્ટ છે સાયન્સ એટલે કે વિજ્ઞાન. તો આપણે વિજ્ઞાનને આપણે ટોટલ 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલો આપણો છે ભૌતિક વિજ્ઞાન, બીજું છે જૈવ વિજ્ઞાન અને ત્રીજું છે રસાયણ વિજ્ઞાન. તો આપણે આ લેક્ચર સિરીઝમાં સૌપ્રથમ ભણીશું ભૌતિક વિજ્ઞાન, પછી આપણે જોઈશું રસાયણ વિજ્ઞાન અને ત્રીજું આપણે જોઈશું જૈવ વિજ્ઞાન. કારણ કે જે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન સબ્જેક્ટ છે એ એવા સબ્જેક્ટ છે કે તમારે કોન્સેપ્ટ સમજવાની જરૂર પડે છે. તો એકવાર જો તમે આ કોન્સેપ્ટ સમજી લેશો તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને કંઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. અને જે જૈવ વિજ્ઞાન વિષય છે એ આપણે વાંચવાનો અને યાદ રાખવાનો સબ્જેક્ટ છે. મતલબ કે તેમાં તમારે બધા નામને એવું યાદ રાખવું પડશે. તો એ આપણે છેલ્લે લઈશું. તો હવે આપણે સૌપ્રથમ ચાલુ કરીએ છીએ ભૌતિક વિજ્ઞાન. તો ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો ભૌતિક વિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ફિઝિક્સ, અને ફિઝિક્સનો ગ્રીક અર્થ થાય છે પ્રકૃતિ અથવા તો કહીએ કુદરત. મતલબ કે ભૌતિક વિજ્ઞાન એવું વિજ્ઞાન છે કે જે પ્રકૃતિના મૂળભૂત નિયમો અને વિવિધ કુદરતી ઘટનાઓ સાથે સંકળાયેલું છે. હવે આ ઘટનાઓ કઈ? તો તમે ચાલો છો ત્યાંથી માંડીને વિમાનમાં ઉડી શકો છો ત્યાં સુધીની ઘટનાઓ, વરસાદના પડતા ટીપાથી માંડીને વીજળીના ચમકારા સુધીની ઘટનાઓ, પૃથ્વીના પરિભ્રમણથી લઈને બ્રહ્માંડની સાપેક્ષ ગતિ સુધીની ઘટનાઓ, આ સિવાય વહાણોનું પાણી ઉપર તરવું, ધ્વનિ, ઋતુચક્રો, ભરતી અને ઓઢ, દિવસ રાત, આ તમામ ઘટનાઓનો સમાવેશ આપણે ભૌતિક વિજ્ઞાનમાં કરીએ છીએ. તો આ તમામ ઘટનાઓ આપણે ભૌતિક વિજ્ઞાનની મદદથી દર્શાવી શકીએ છીએ. તો આની અંદર કુદરતના મૂળભૂત નિયમો સમાયેલા છે. તો હવે આપણે એક પરિચય લઈશું કે GCERTની એક બુકમાં એવું આપેલું છે કે જે ફિઝિક્સ છે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે અને ગણિત એ વિજ્ઞાનની રાણી છે. આ તો ફક્ત એક ફન માટે મેં આ વાક્યનો એ સમાવેશ કરેલો છે. તો ભૌતિક વિજ્ઞાન એ રાજા છે કારણ કે બધી જ કુદરતી ઘટનાઓનો અંદર સમાવેશ થાય છે. તો આ ભૌતિક વિજ્ઞાનમાં આપણે અમુક ટોપિકો આ રીતે લઈશું. પહેલું આપણે લઈશું યાંત્રિક શાસ્ત્ર, જેમાં ન્યૂટનની ગતિના નિયમો, બળ, ગતિ, પ્રવેગ, વેગ બધું અંદર આવી જશે. કાર્ય, ઉર્જા, પાવર એ પણ. એના પછી આપણે લઈશું ઉષ્માગતિ શાસ્ત્ર, તેમાં ઉષ્માના માધ્યમો, ઉષ્માનયન, ઉષ્મા વહન, ઉષ્મા વિકિરણ એ બધાનો સમાવેશ કરીશું. પછી તરંગો લઈશું, પછી ધ્વનિ અને પ્રકાશશાસ્ત્ર લઈશું. ત્યારબાદ વિદ્યુત અને ચુંબકીય ધારાઓ અને તેના લગતા સિદ્ધાંતો લઈશું. અને છેલ્લે આપણે લઈશું આધુનિક ભૌતિક વિજ્ઞાન, જેમાં આઈન્સ્ટાઈનના સિદ્ધાંતો અને નેનો ટેકનોલોજીનો સમાવેશ કરીશું. તો ચાલો આપણે આપણું પ્રથમ ચેપ્ટર છે જે છે યાંત્રિક શાસ્ત્ર એ શરૂ કરીએ. તો યાંત્રિક શાસ્ત્રને આપણે કહી શકીએ છીએ મિકેનિક્સ. તો બ્રહ્માંડ છે એ મૂળભૂત 2 ઘટકોનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે આપણું જે બ્રહ્માંડ છે એમાં તમામ વસ્તુ કંઈક દ્રવ્યના જથ્થાની બનેલી છે. એ ભલે ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, પણ કંઈક દ્રવ્યની બનેલી છે. અને જ્યારે આ દ્રવ્યમાં ખૂબ જ દબાણ વધી જાય છે ત્યારે અંદરથી વિકિરણોનો ઉદ્ભવ થાય છે અને એ વિકિરણો આપણને પ્રકાશના રૂપે જોવા મળે છે. તો આખું બ્રહ્માંડ આપણું આ 2 જ વસ્તુઓનું બનેલું છે. અને દ્રવ્યને બેઝિક વસ્તુ શું હોય છે? અણુઓ અને પરમાણુઓ. અણુ ને પરમાણુ બધા ભેગા બનીને આપણી ભૌતિક પરિસ્થિતિ અનુસાર ઘન, પ્રવાહી અને વાયુ બનાવે છે. તો આ કોન્સેપ્ટ આપણે રસાયણ વિજ્ઞાનમાં લઈશું. તો અત્યારે ખાલી તમારી જાણકારી માટે કહું છું. તો એ કુદરતના મૂળભૂત બળો કયા છે? તો આ બ્રહ્માંડમાં મુખ્યત્વે 4 બળો લાગે છે. તો પહેલું એમાં બળ છે ગુરુત્વાકર્ષણ બળ. તો તમને ખબર છે કોઈ પણ 2 પદાર્થ વચ્ચે લાગતું આકર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળ છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગે છે, સૂર્ય અને બધા ગ્રહો વચ્ચે લાગે છે, આ બધું ગુરુત્વાકર્ષણ બળ છે. આના કોન્સેપ્ટ આપણે તેના સેપરેટ ચેપ્ટરમાં જોઈશું. બીજું છે વિદ્યુત ચુંબકીય બળ. તો તે વિદ્યુત ભારો વચ્ચે લાગે છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બધા જે વિદ્યુત ભારો છે તેના વચ્ચે લાગતું બળ એ છે વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજું છે વીક ન્યુક્લિયર બળ. તો વીક ન્યુક્લિયર બળ એવું હોય છે કે પરમાણુમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય છે અને આ બીટા કણોનું જે ઉત્સર્જન થાય છે તેમાં એક ન્યુટ્રિનો જેનું નામ છે ફર્મિયોન. તો ફર્મિયોન સાથેની આંતરક્રિયાથી બીટા કણો ઉદ્ભવે છે
અને આ પ્રકારનું જે બળ છે, આ વિકિરણો ઉદ્ભવવાનું જે બળ લાગે છે તેનું નામ છે વીક ન્યુક્લિયર બળ. અને ચોથું છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો તમને ખબર હશે કોઈ પણ પરમાણુની અંદર શું હોય છે, કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન અને આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય છે. તો હવે જો પ્રોટોન બંને સજાતીય ભાર છે તો તેમની વચ્ચે તો અપાકર્ષણ થવું જોઈએ, પરંતુ કેમ તે કેન્દ્રમાં રહે છે? કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે કંઈક એવું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હોવું જોઈએ કે જેથી તે એક જ કેન્દ્રમાં રહી શકે છે. તો આ જ જે બળ લાગે છે તે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. હવે તો પ્રોટોન ન્યુટ્રોનની અંદર પણ ઘટકો શોધાઈ ગયા છે જેનું નામ છે ક્વાર્ક્સ. આ એક યાદ રાખજો, ક્વાર્ક્સ બળ લાગે છે અત્યારે આધુનિક સિદ્ધાંત પ્રમાણે. તો હવે આમાં સૌથી સ્ટ્રોંગ બળ કયું અને સૌથી વીક બળ કયું? તો સૌથી સ્ટ્રોંગ બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તેના પછી આવે છે વિદ્યુત ચુંબકીય બળ. પછી ત્રીજા નંબરે આવે છે વીક ન્યુક્લિયર બળ અને સૌથી નબળું બળ છે ગુરુત્વાકર્ષણ બળ. તો તમને આ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે સૌથી સ્ટ્રોંગ બળ કયું અને સૌથી વીક બળ કયું? તો સૌથી સ્ટ્રોંગ બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને સૌથી નબળું બળ છે આપણું ગુરુત્વાકર્ષણ બળ. તો આ થયા કુદરતના મૂળભૂત બળો. તો હવે આ કેટલીક ભૌતિક વિજ્ઞાન પર કાર્યરત સંસ્થાઓ છે. તો તમારે પરીક્ષામાં કદાચ ફૂલ નામ પૂછાઈ શકે. તો BARC જે છે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર જે મુંબઈમાં આવેલી છે. PRLનું નામ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જે અમદાવાદમાં આવેલી છે. આ બાર્કનું સિમ્બોલ છે. આ છે PRLનો સિમ્બોલ, PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ જે ભુવનેશ્વરમાં આવેલું છે. RRI એટલે રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે બેંગ્લુરુમાં આવેલું છે. પછી NSC ન્યુક્લિયર સાયન્સ સેન્ટર જે દિલ્હીમાં છે. VSSC વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર બેંગ્લુરુ જ્યાંથી બધા વિમાનો PSLV JSLV બધાની ઉડાન ભરાવવામાં આવે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISRO ભારતમાં વિવિધ જગ્યાએ આવેલી છે, તેનું હેડક્વાર્ટર છે બેંગ્લુરુ. તો આ ISROનો સિમ્બોલ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT ભારતમાં વિવિધ જગ્યાએ છે. ત્યાં JEE અને તે એક્ઝામથી આપણે એડમિશન લઈ શકીએ છીએ. ત્યારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી NIT તે પણ ભારતમાં વિવિધ જગ્યાએ આવેલી છે. તો આ ફક્ત તમારી જાણકારી માટે તેમના ફૂલ ફોર્મ આપેલા છે અને તેમના હેડક્વાર્ટર્સના નામ આપેલા છે. તો હવે આપણે ચાલુ કરશું યાંત્રિક શાસ્ત્રનું પ્રથમ સિદ્ધાંત છે જે ભૌતિક રાશિઓ, માપન અને એકમ પદ્ધતિ. તો કુદરતમાં જે કોઈ ઘટનાઓ થાય છે એ ઘટનાઓને વ્યાખ્યાયિત કરવા માટે અમુક જે શબ્દ પ્રયોગ કરવામાં આવે છે તેને આપણે ભૌતિક રાશિઓ કહે છે. તો કોઈ પણ ઘટના હોય, વસ્તુ કે પદાર્થના ભૌતિક ગુણોને ભૌતિક રાશિના રૂપમાં દર્શાવાય છે. તો ભૌતિક રાશિઓના મુખ્ય બે પ્રકાર છે. એક છે સદિશ રાશિઓ, બીજી છે અદિશ રાશિઓ. તો હવે અદિશ રાશિઓને આપણે અંગ્રેજીમાં કહીશું સ્કેલર ક્વોન્ટિટીઝ, સદિશ રાશિઓને કહીશું વેક્ટર ક્વોન્ટિટીઝ. તો અદિશ રાશિઓ એટલે શું? તો એવી રાશિઓ કે જેને ફક્ત મૂલ્ય જ હોય છે, તેને દિશા સાથે કાંઈ જ લેવા દેવા નથી. તો અહીં એના ઉદાહરણ આપેલા છે વેગમાન, અંતર, ઘનફળ. આ તમે મિત્રો બધા વાંચી જજો, આ વસ્તુ આપણે ડિટેલમાં ભણવાના જ છીએ. તો આમાંથી હું એક ઉદાહરણ ધારો કે તાપમાન. તો હું કહું ગાંધીનગરમાં આજે 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. તો હવે આપણે એવું કહે છે ફક્ત તાપમાન છે, આટલું તાપમાન છે, ખાલી મૂલ્ય દર્શાવે છે, એની કોઈ દિશા દર્શાવતા નથી. આ સિવાય આપણે કહીએ ક્ષેત્રફળ કે મારા ગામની જમીનનું ક્ષેત્રફળ આટલું છે, તો એનું ખાલી મૂલ્ય દર્શાવે છે. અમે એવું નથી કહેતા કે પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં, મતલબ દિશા દર્શાવતા નથી. તો આ પ્રકારની રાશિઓ છે તેને ફક્ત મૂલ્ય સાથે લેવા દેવા છે, તેનું નામ છે અદિશ રાશિઓ. જ્યારે સદિશ રાશિઓ અથવા તો વેક્ટર ક્વોન્ટિટીઝમાં મૂલ્ય પણ હોય છે ને દિશા પણ હોય છે. તો એના ઉદાહરણ છે વેગ, બળ, પ્રવેગ, વજન. તો ધારો કે વજન લઈએ તો વજન આપણે ગુરુત્વાકર્ષણ બળની હેઠળ લાગે છે. વજનનું સૂત્ર છે m/g. તો g ક્યાં લાગે? તો પૃથ્વી તરફ. તો આપણું વજન ક્યાં લાગે છે? પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. તો એની દિશા છે. આ સિવાય વાત કરું બળ. તમારે કોઈને ધક્કો મારવો તો તમે કહો છો કે મેં આટલું બળ લગાવ્યું, કઈ દિશામાં? આગળની દિશામાં. ગાડીને ધક્કો મારો છો કે આગળની દિશામાં ગાડીને ધક્કો માર્યો. તો આમાં આપણે મૂલ્ય અને દિશા બંને જોઈએ છે. હવે આપણે ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરી, પરંતુ તેને માપવા માટે બે વસ્તુઓનું જ્ઞાન આવશ્યક છે. એક તો એનું મૂલ્ય. ઓફકોર્સ તમે કોઈ દુકાને ગયા હો અને કહો મને તેલ આપો, તો પેલો કેટલું તેલ આપશે? એને જેટલું ગમશે, એને તો પૈસા જ વધારે લેવા એટલે તમને વધારે તેલ આપી દેશે.
પરંતુ કંઈક મૂલ્ય કહ્યું હોય તો એ વ્યક્તિ એટલું જ તેલ આપશે. તો આપણે કોઈ પણ રાશિને માપવાનું સંખ્યાત્મક મૂલ્ય જરૂરી છે અને એકમ જરૂરી છે. તો ધારો કે હું કહું કે 10 કે મને 10 તેલ આપો, તો હવે તમે શું સમજશો? પણ આપણને કહેવું પડે કે 10 લીટર તેલ આપો, તો એનો એકમ છે, લીટર એ એનો એકમ છે, તો એ આપણને એટલા જથ્થામાં એ વસ્તુ આપશે. તો આ બે વસ્તુનું જ્ઞાન આવશ્યક છે કે સંખ્યાત્મક મૂલ્ય અને એકમ. તો ખાલી હું એમ કહું કે 10, તો 10 એ લંબાઈ હોઈ શકે, તાપમાન હોઈ શકે, ક્ષેત્રફળ હોઈ શકે, ગમે તે હોઈ શકે ભાઈ, કદ પણ હોઈ શકે. તો એના માટે આ બે વસ્તુ જરૂરી છે. તો હવે આપણે જોઈશું એકમના પ્રકાર. તો જેમ રાશિઓનો એક બીજું વર્ગીકરણ છે મૂળભૂત રાશિઓ, સાધિત રાશિઓ. તો એ પરથી એકમનું રૂપાંતરણ કર્યું મૂળભૂત એકમો અને સાધિત એકમો. તો મૂળભૂત એટલે ફંડામેન્ટલ યુનિટ્સ, સાધિત એકમો એટલે ડિરાઇવ્ડ યુનિટ. હવે મૂળભૂત રાશિઓ એટલે શું? તો એ મૂળભૂત છે કે આપણે કોઈ પણ વસ્તુને એને વ્યાખ્યાયિત કરી, ધારો કે દળ, દ્રવ્યનો જથ્થો દળ છે, એ વ્યાખ્યાયિત કરી, તો એની અંદર બીજું કંઈ નહીં હોય, એ વસ્તુ જ મૂળભૂત છે. એનો ઉપયોગ કરીને આપણે બીજી વસ્તુ મેળવી શકીશું, પણ એ વસ્તુ એક મૂળભૂત છે. તો એ થઈ આપણી મૂળભૂત રાશિઓ, જેમ કે દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ વગેરે. સાધિત રાશિઓ એટલે કે મૂળભૂત રાશિઓનો ઉપયોગ કરીને આપણે બીજી રાશિઓ વિકસાવી, તો એને કહેવાય સાધિત રાશિઓ. તો એના પરથી આપણે એકમો સમજી શકીએ કે મૂળભૂત એકમો એટલે જે મૂળભૂત રાશિઓના એકમો છે, સાધિત એકમો એટલે જે સાધિત રાશિઓના એકમો છે, એ છે સાધિત એકમો. હવે એકમ પદ્ધતિઓના પ્રકાર. હવે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે બધા એકમો અલગ અલગ જગ્યાએ અલગ અલગ વપરાતા હતા. તો પછી એમને એવું કર્યું કે અમુક પ્રકાર પાડી લીધા કે આ જગ્યાએ આ એકમો વપરાય છે, તેનું એક જૂથ બનાવી દીધું. તો એમણે મૂળભૂત 3 રાશિઓ લીધી, લંબાઈ, દળ અને સમય, અને એક વિદ્યુત પ્રવાહ એક્સ્ટ્રા લીધી છે. તો પ્રથમ એમને વિકસાવ્યો એમકેએસ, કે જેમાં લંબાઈ અને મીટરમાં, દળને કિલોગ્રામમાં, સમયને સેકન્ડમાં દર્શાવાય છે. તો આ એક એકમ પદ્ધતિનો એક પ્રકાર છે. તો એમ મીટર માટે, કે એટલે કિલોગ્રામ, કે એસ એટલે સેકન્ડનો એસ. તો એ રીતે એમને નામ વિકસાવવામાં આવે. બીજું છે એમકેએસએ, જેમાં ફક્ત એક એમ્પિયર શબ્દ એટલે કે વિદ્યુત પ્રવાહ રાશિ નવી ઉમેરવામાં આવી. ત્રીજો છે સીજીએસ, તો આ નાનો એકમ છે, એકમ પદ્ધતિ, નાની એકમ પદ્ધતિ છે સૌથી. તો એમાં લંબાઈને સેન્ટીમીટર, દળને ગ્રામમાં, સમયને સેકન્ડમાં દર્શાવાય છે. એફપીએસ એ બ્રિટિશ એકમ પદ્ધતિ છે, તો ત્યાં તેનો ઉપયોગ વધારે થતો હતો. તો ફૂટ, દળ માટે પાઉન્ડ અને સમય માટે સેકન્ડ વપરાય છે. અને સૌથી લેટેસ્ટ એકમ પદ્ધતિ એસઆઈ, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. જો કે આ લેટેસ્ટ તો ના જ કહેવાય, કારણ કે ઠીક 1960માં થઈ હતી એની શોધ. મતલબ આ બધી એકમ પદ્ધતિઓમાં આ સૌથી લેટેસ્ટ છે એમ. તો હવે ઈસવીસન 1960માં આ વસ્તુ યાદ રાખજો મિત્રો, ઇન્ટરનેશનલ જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝર્સ, મતલબ આંતરરાષ્ટ્રીય સામાન્ય સભા વજન અને માપનની સામાન્ય સભામાં એસઆઈ એકમ પદ્ધતિની સ્થાપના થઈ. આ વસ્તુ કદાચ પૂછાઈ શકે, આ વસ્તુ યાદ રાખજો. તો હવે એસઆઈ એકમ પદ્ધતિમાં મૂળભૂત જે રાશિઓ છે એ ટોટલ 7 અને બીજી અન્ય ગૌણ 2, એમ ટોટલ 9 મુખ્ય રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો. તો લંબાઈ ઓફકોર્સ તમને ખબર હશે, મીટર, એમ, અને એનું પરિમાણ એલ વડે દર્શાવાય છે. લંબાઈની લેન્થ કહેવાય એટલે કેપિટલ એલ. દળને માસ કહેવાય, તો કેપિટલ એમ વડે દર્શાવીશું પરિમાણ. એનો એસઆઈ એકમ છે કિલોગ્રામ, કેજી. સમયને ટાઈમ કહીશું, એનું પરિમાણ ટી લઈશું. સેકન્ડ એનો એકમ છે એસઆઈ, સંજ્ઞા અને સ્મોલ એસ વડે દર્શાવીશું. વિદ્યુત પ્રવાહ, જે વીજળીના તારોમાંથી જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે, તેને આપણે એમ્પિયરમાં માપીએ છીએ. સંજ્ઞા અને પરિમાણ બંને સેમ છે, કેપિટલ એ. તાપમાન, તો તાપમાનને આપણો એસઆઈ એકમ છે કેલ્વિન, અને કેપિટલ કે વડે દર્શાવાય છે, પરિમાણ છે કે. હવે તમને એવું થતું હશે કે તાપમાન તો આપણે સેન્ટીગ્રેડમાં બોલીએ છીએ ને, પણ એ તેનો એસઆઈ એકમ નથી. તો સેન્ટીગ્રેડ ને કેલ્વિન વચ્ચે સંબંધ શું? તો સેન્ટીગ્રેડ પ્લસ 273.15 અંદર ઉમેરીશું તો થઈ જશે તેનો એકમ કેલ્વિનમાં. તો ધારો કે 0 હોય તો 0 સેન્ટીગ્રેડ બરાબર 273.15 કેલ્વિન થાય. 1 સેન્ટીગ્રેડ એટલે 1 ઉમેર તો 274.15 કેલ્વિન થાય. તો આ તેનો સંબંધ છે. હવે જ્યોતિ તીવ્રતા, તેનો એકમ છે કેન્ડેલા, સંજ્ઞા છે સીડી અને સ્મોલ સીડી. હવે જ્યોતિ તીવ્રતા એટલે શું? તો
તો ધારો કે તમે એક મીણબત્તી જલાવી છે, તો મીણબત્તી જેટલો પ્રકાશ આપે છે, જેટલી તીવ્રતાથી પ્રકાશ આપે છે, અંગ્રેજીમાં કહું કે બ્રાઇટનેસ, તે કોઈપણ પદાર્થની બ્રાઇટનેસ કેટલી છે, તીવ્રતા કેટલી છે, એ માપવા માટે જ્યોતિ તીવ્રતા વપરાય છે. અન્ય એક ભૌતિક રાશિ છે જેનો સમાવેશ એસઆઈ એકમ પદ્ધતિમાં થાય છે, તે છે દ્રવ્યનો જથ્થો. તો આ દુનિયામાં કોઈ પણ વસ્તુ કંઈક દ્રવ્યના જથ્થાની બનેલી છે, તેની અંદર પરમાણુ અને અણુઓ રહેલા છે. તો આ જે દ્રવ્યનો જથ્થો છે તેને આપણે મોલ એકમમાં દર્શાવીએ છીએ. તેને સંજ્ઞા છે MOL, મોલ પરિમાણમાં લખીએ છીએ MOL. હવે આ દ્રવ્યના જથ્થામાં એટલે કે એક મોલમાં કેટલા અણુઓ અથવા પરમાણુઓ રહેલા છે, તો આ નંબર આપ્યો એક વૈજ્ઞાનિકે જેનું નામ હતું એવોગેડ્રો, અને એને જે સંખ્યા આપી કે એક મોલ બરાબર આટલા અણુઓ, તો એ સંખ્યાને કહેવાય છે એવોગેડ્રો આંક અથવા એવોગેડ્રો નંબર. તો એ સંખ્યા કેટલી હતી? તો એ સંખ્યા હતી કે એક મોલ બરાબર 6.022, અહીં હું લખું છું, એક મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 અણુઓ. તો એ 6.022 કે 23 ગમે તે હોઈ શકે, પરંતુ આટલું યાદ રાખજો, 6.022 ગુણ્યા 1023 અણુઓ હોય એ બરાબર એક મોલ થાય. અને આ જે સંખ્યા છે નંબર, તેને કહેવાય છે એવોગેડ્રો આંક. બીજા બે ગૌણ એકમોમાં સમતલકોણ અને ઘનકોણનો સમાવેશ થાય છે. તો સમતલકોણ 2D વસ્તુ સમજાવે છે, જ્યારે ઘનકોણ 3D વસ્તુ સમજાવે છે. તો તમે પીઝા તો ખાધા જ હશે, મારા પણ ફેવરેટ છે. તો પીઝાની જે સ્લાઇસ છે તેનો જે આ ખૂણો છે ગોળાકારમાંથી, તો આપણે ધારો કે ગોળમાંથી પીઝાની સ્લાઇસ કાપી, તો આ ખૂણો બન્યો તેને આપણે રેડિયનમાં દર્શાવીએ છીએ. અને સમજી લો કે આ પીઝા નથી, આ એક ગોળો છે. તો ગોળામાંથી તમે કેવો સ્લાઇસ કાપશો? તો કંઈક આ ટાઈપની સ્લાઇસ કાપશો તમે. તો આ જે ચોરસ ટાઈપનો 3Dમાં ખૂણો બન્યો તેને આપણે સ્ટીરેડિયન કહીએ છીએ. તો આ હતા ટોટલ 9 એસઆઈ એકમો. તો હવે આપણે જોઈશું 10ની ઘાત. તો આ વસ્તુમાં ઘણા લોકોને બહુ જ તકલીફ હોય છે, પણ એક વસ્તુ તમે યાદ રાખો કે જેનું મૂલ્ય 1થી વધારે હોય એને ગુણકો કહેવાય, 1થી ઓછું હોય તેને ઉપગુણકો કહેવાય. તો હવે ગુણકોમાં યાદ કઈ રીતે રાખશું? તો ડેકા, હેક્ટો અને કિલો, આ 3 વસ્તુ તમારે યાદ રાખશું મેઇન. ડેકા એટલે 10⁻1, હેક્ટો 10⁻2, કિલો 10⁻3. કિલો તો ખબર હશે. તો હવે ગુણકો યાદ રાખવો હોય તો પાછળ આપણે ઉચ્ચાર આવે આ, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા, સેટા, યોટા. તો એની ઘાત કઈ રીતે વધે છે? 3ની ઘાતમાં વધે છે. કિલો પછી મેગા તો 3, 10⁶, ગીગા 6 + 3 10⁹, ટેરા 10⁻12, પેટા 15, 18, 21, 24. તો આ રીતે તમે યાદ રાખી શકો છો. ઉપગુણકોમાં ડેસી એટલે 10⁻1, સેન્ટી તમને ખબર છે 10⁻2, મિલી એ ખબર છે 10⁻3, માઇક્રો 10⁻6. પછી પાછળ આમાં ઓ લાગે છે, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો, સેપ્ટો, યોક્ટો. નામ બધા સેમ છે, ય પરથી ચાલુ થાય, જ પરથી ચાલુ થાય છે. પાછળ આમાં ઓ લાગે છે, આમાં આ લાગે છે. તો આ રીતે તમે યાદ રાખી શકો. તો નેનો એટલે છે 10⁻9, જે નેનો ટેકનોલોજી આ સાઇઝમાં અવેલેબલ છે. પીકો એટલે 10⁻12, ફેમ્ટો 10⁻15, એટો 10⁻18, સેપ્ટો 10⁻21, યોક્ટો 10⁻24. હવે જે ગુણકો છે તેમાં મોસ્ટ ઓફ જે પાછળના એકમો છે સંજ્ઞા તે કેપિટલમાં છે અને આમાં સ્મોલમાં છે. તો હવે તમને આમાં તો કંઈ પ્રોબ્લેમ નહીં હોય, આમાં આપણે ગમે તે પાછળ એકમ લગાવી શકીએ, જેમ કે કિલોમીટર, કિલોગ્રામ, કિલો લીટર, ગમે તે એકમ લગાવી શકીએ, કિલો વોટ, બરાબર. પણ આમાં રૂપાંતરણમાં તમને કદાચ પ્રોબ્લેમ થતો હશે. ધારો કે કોઈ એવું કહે કે 1 માઇક્રોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર, તો હવે થયું અરે હા, તો હવે પ્રોબ્લેમ થયો. હવે કઈ રીતે દર્શાવીશું? તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે જે મૂલ્ય છે એના એ. તો માઇક્રો એટલે કેટલા થાય? 10⁻6, અને સેન્ટી એટલે કેટલા થાય? 10⁻2. બરાબર, આ વસ્તુ તમને યાદ રહી ગઈ. તો હવે 10⁻6 ને એવી રીતે ભાગ પાડો કે 10⁻4 ગુણ્યા 10⁻2, 10⁻6 થઈ. તો 10⁻2 શું છે? સેન્ટીમીટર. તો આપણે દર્શાવીશું 10⁻4 સેન્ટીમીટર.
તો આ થયું રૂપાંતરણ. તો તમારે કોઈ પણ રૂપાંતરણ કરવા હોય તો તમારે મૂલ્ય યાદ હોવા જોઈએ. તો આ રીતે તમે આરામથી રૂપાંતરણ કરી શકશો. તો હવે આપણે જોઈશું એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક, કેટલાક રૂપાંતરણો. આ વસ્તુ તમારે ખૂબ જ આઈએમપી છે, અમુક વાર પૂછાય છે, પરંતુ મેં જેટલા યલો માર્ક કરેલા છે એટલે તમે યાદ રાખશો તો પણ ચાલશે. બાકીના બધા ખાલી એકવાર વાંચવા ખાતર વાંચી જજો અને કોન્સેપ્ટ સમજી લેજો. તો અંતરના રૂપાંતરણ જોઈએ તો 1 ઇંચ એટલે થાય છે 2.54 સેન્ટીમીટર. એ વસ્તુ યાદ રાખજો. 1 મીટર એટલે 3.28 ફૂટ. હવે ફૂટ શું છે તો તમે ફૂટ પટ્ટી જોઈ હશે, 15 સેન્ટીમીટરની નહીં, 30 સેન્ટીમીટરની. તો જે 30 સેન્ટીમીટર એટલે થાય છે આપણું 1 ફૂટ, બરાબર. તો હવે આપણે સેન્ટીમીટરના મીટરમાં કન્વર્ટ કરશું તો 0.3 મીટર બરાબર થશે આપણું 1 ફૂટ. અને 0.3ને આ બાજુ છેદમાં લઈ જઈશું તો 1 મીટર બરાબર થઈ ગયું આપણું 3.3 ફૂટ એપ્રોક્સ. તો આ રીતે તમે અમુક એકમો યાદ હોય તો રૂપાંતરણ કરી શકો છો. એકવાર એટલે 3 ફૂટ. હવે માઇલ શું છે તો માઇલ એ જમીનનું અંતર માપવાનું એકમ છે. તો 1 માઇલ એટલે 1.609 કિલોમીટર. એસ્ટ્રોનોમિકલ યુનિટ તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે તેને 1 AU એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. તો એ અંતર કેટલું છે 1.495 × 1011 મીટર. નોટિકલ માઇલ એ દરિયાઈ અંતર માપવાનું એકમ છે. તે આપણા નોર્મલ માઇલથી 200 મીટરની આજુબાજુ વધારે હોય છે. તો 1 નોટિકલ માઇલ એટલે 1.852 કિલોમીટર. પ્રકાશ વર્ષ તો પ્રકાશ 1 વર્ષમાં કેટલું અંતર કાપે છે એ જે અંતર છે તેને 1 પ્રકાશ વર્ષ કહે છે. તો એ અંતર કેટલું છે, પ્રકાશ 1 વર્ષમાં 9.46 × 1012 કિલોમીટર અંતર કાપે છે. અને એને માઇલમાં કન્વર્ટ કરવું હોય તો 1.609 વડે ભાગી દેશો એટલે માઇલમાં મળી જશે. એંગસ્ટ્રોમ તો આ એક આઈએમપી એકમ છે. તો 1 એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમને એની ઉપર ટપકા વડે દર્શાવાય છે. તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો આ એક આઈએમપી એકમ છે, એ યાદ રાખજો. અને અંતરને માપવાનો સૌથી મોટામાં મોટો એકમ છે પાર્સેક. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. પાર્સેકનું એમ ખાલી જાણકારી માટે મૂલ્ય આપેલું છે, પણ તમે આ યાદ રાખજો કે અંતરને માપવાનો સૌથી મોટો એકમ છે પાર્સેક. હવે દળની વાત કરીએ તો દળ તો 1 કિલોગ્રામ એટલે 2.20 પાઉન્ડ, ઔસ એટલે 28.35 ગ્રામ. આ વસ્તુ યાદ રાખજો મિત્રો. 1 ટન એટલે 1000 કિલોગ્રામ. તોલા આપેલું છે. કેરેટ યાદ રાખજો. 1 કેરેટ એટલે 20.53 ગ્રામ. મણ, આ તો ખબર જ હશે, ઘઉંની જે બોરીઓ ઘરમાં આવે છે એ મણની હોય છે. તો 1 મણ એટલે 20 કિલોગ્રામ. શેર એટલે આશરે 500 ગ્રામ જેવું થાય. ક્વિન્ટલ 100 કિલોગ્રામ. અને છેલ્લો છે એટોમિક માસ યુનિટ. હવે આ એક એવો યુનિટ છે કે જે કોઈ પણ પરમાણુનું દળ માપે છે. તો કોઈ પણ પદાર્થ તમને ખબર છે પરમાણુ અને અણુનો બનેલો છે. જે પરમાણુ છે તેનું દળ કેટલું, તો એક પરમાણુનું દળ છે 1.66 × 10⁻27 કિલોગ્રામ. તો હવે આપણે જોઈશું ક્ષેત્રફળના કેટલાક એકમો. તો એકર છે, હેક્ટર, એકરનું ગુંઠામાં પરિવર્તન આપેલું છે. ગુંઠા એ બધા ક્ષેત્રફળ ગામડાના એકમો છે. જેને જમીનો હશે એમને આ વસ્તુ ખાસ ખબર હશે. તો એક આ વીઘા યાદ રાખજો. 1 વીઘો એટલે 2378 ચોરસ મીટર. 1 ચોરસ વાર એટલે 9 ચોરસ ફૂટ. પછી હોય કદ. તો કદમાં જે અમે ટીક કરેલા છે એટલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો 1 ઘન મીટર એટલે 1000 લીટર. મતલબ કે તમે એવો ક્યુબ બનાવો કે જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 1 મીટર હોય તો એની અંદર 1000 લીટર પાણી આપણે મવડાવી શકીએ. 1 લીટર એટલે 1000 ઘન સેમી. ગેલન બરાબર 4.546 લીટર. આ બધા થોડાક યાદ નહીં રાખો તો ચાલશે. બેરલ, 1 બેરલ એટલે 159 લીટર. બેરલ શું છે તો જે આપણે બહારના દેશમાંથી તેલ ખરીદીએ છીએ તો એ તેલના ભાવ બેરલમાં મપાય છે. તો બેરલ એક તમારી કમર જેટલું એક પીપળા જેવું સાધન આવે છે, પીપળું જ આવે છે એક, કે જે આમ નળાકાર આકારનું હોય છે. તેની અંદર આટલા લીટર તેલ માય છે અને એના ભાવ પણ એ રીતે નક્કી થાય છે. અત્યારે તેના ભાવ $35 આજુબાજુ છે 1 બેરલના, જ્યારે કોરોનાને પહેલાં 70 આજુબાજુ રહેતા હતા. હવે 1 મિલી એટલે 1 ઘન સેમી અને 1 બેરલ એટલે 42 US અથવા 35 UK ગેલન. તો આ જે યલો કલર છે એ તમારે યાદ રાખવાનું છે. હવે કેટલાક અગત્યના એકમો જોઈએ કે ડોપ્સન. તો વાતાવરણમાં વાયુની માત્રા કેટલી છે એ માપવા ડોપ્સન મપાય છે. પરીક્ષામાં પૂછે કે ઓઝોનનું સ્તર માપવા માટે કયો એકમ વપરાય છે, તો તમારે લખવાનું છે ડોપ્સન.
હવે ક્યુસેક, તો ક્યુસેક એક વેગ જેવું છે, જે સ્પીડ હોય, જે પ્રવાહીનો પ્રવાહ હોય એ માપે છે. તો આપણે વેગમાં આપણે શું કરતા, અંતરભાગે સમય એવું કરે છે, પણ આમાં જે પ્રવાહી કેટલું અંતર કાપે છે 1 સેકન્ડમાં એ માપે છે. તો 1 ક્યુબિક ફીટ 1 સેકન્ડમાં કેટલું કાપે છે પ્રવાહી, એ એકમ આપણે ક્યુસેકમાં દર્શાવીએ છીએ. તો ધારો કે તમને ખબર હશે કે ડેમ છે, ડેમમાં જેવા દરવાજા ખોલે તો તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે કે આ ડેમમાંથી આપણે આટલા ક્યુસેક પાણી છોડ્યું. તો આ ટાઈપનો એકમ છે. ત્રીજો છે બાર, જે દબાણ માપવાનો એકમ છે. હવે બાર અને એટીએમ, વાતાવરણીય દબાણ, વાતાવરણ એટલે એટમોસ્ફિયરિક પ્રેશર, તો એ બંનેનું મૂલ્ય સરખું થાય છે. તો આપણે વાતાવરણીય દબાણ માપવા આપણે બાર અથવા એટીએમ વાપરી શકીએ. હવે 1 બાર એટલે 1,00,000 પાસ્કલ, પાસ્કલ એ દબાણનો એસઆઈ એકમ છે, બરાબર. તો હવે એટીએમ એટલે કેવું, જે હવાનું આપણા પર દબાણ લાગે છે આપણા શરીર ઉપર અથવા કોઈ પણ પદાર્થ ઉપર હવાનું જે દબાણ છે એને એટીએમ વડે દર્શાવાય છે. ચોથી એક વસ્તુ જોઈએ નોટ. તો નોટ છે શું, તો જે સમુદ્રનું જે અંતર હતું નોટિકલ માઇલ, તે એટલે કોઈ પણ વહાણ 1 કલાકમાં કેટલા નોટિકલ માઇલ કાપે છે, તો એ જે જહાજની ગતિ માપી એને આપણે નોટ એકમમાં દર્શાવીએ છીએ. હવે આપણે જોઈશું ક્યુરી અને રોન્ટજન. તો ક્યુરી અને રોન્ટજન એ રેડિયો એક્ટિવિટી માપવાના એકમો છે. તો તમે કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ છે, જેમ કે યુરેનિયમ, થોરિયમ કે રેડિયમ છે, તો એ બધામાંથી આલ્ફા, બીટા અને ગામા વિકિરણો નીકળતા છે, જે ખૂબ જ હાનિકારક છે. તો એ જે વિકિરણો નીકળે છે એ માપવા માટે ક્યુરી વપરાય છે. જ્યારે ક્ષ-કિરણો છે અથવા તો હું કહું એક્સરે, તો એક્સરે કિરણો છે એની તીવ્રતા માપવા માટે રોન્ટજન એકમ વપરાય છે. રિક્ટર સ્કેલ અને બીજો છે એક મર્કાલી. તો મર્કાલી અને રિક્ટર સ્કેલ બંને ભૂકંપના તરંગોની તીવ્રતા માપે છે, પરંતુ રિક્ટર સ્કેલ વ્યાપકતા માપે છે અને મર્કાલી વ્યાપકતા માપતો નથી. અને વ્યાપકતા એટલે શું, તો ભૂકંપ જે કેન્દ્રથી ઉદ્ભવ્યો હોય, ધારો કે એવું વિચારી લો કે આ છે આપણું, ધારો કે ઇન્ડિયા છે અને આ ધારો કે આપણે લઈ લઈએ કે શ્રીલંકા છે, શ્રીલંકા, બરાબર. તો ધારો કે ભૂકંપ ઇન્ડિયાના અમુક કેન્દ્રથી ઉદ્ભવ્યો અને એના તરંગો શ્રીલંકા સુધી પહોંચ્યા, ત્યાં ઠેક અસર થઈ, તો એ કેટલે દૂર સુધી ફેલાયો એ વ્યાપકતા રિક્ટર સ્કેલથી માપી શકાય, પરંતુ મર્કાલીથી માપી શકાતી નથી. તો હવે કેટલાક માપક યંત્રો જોઈશું. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે, કારણ કે પરીક્ષામાં એક તો એવો ક્વેશ્ચન પૂછાય જ છે કે આ વસ્તુ માપવા માટે કયું માપક યંત્ર વપરાય છે. તો આમાં મેં મોસ્ટ ઓફ બધા લીધેલા છે. તો સોનાર રડાર આપણે અંતમાં જોઈશું. તો દૂધની શુદ્ધતા માપવા લેક્ટોમીટર. આ રીતે યાદ રાખો કે દૂધની અંદર લેક્ટિક એસિડ હોય તો એના પરથી નામ પડ્યું છે લેક્ટોમીટર. વાહન એક આપેલું અંતર માપવા ઓડોમીટર વપરાય છે. તમારા સ્કૂટી, બાઇક, એક્ટિવા, ગાડીમાં તમે જોયું હશે કિલોમીટર દર્શાવતું એક યંત્ર હશે, તો એ છે ઓડોમીટર. સાપેક્ષ ઘનતા માપવા માટે હાઇડ્રોમીટર વપરાય છે. હવે આ સાપેક્ષ ઘનતા એટલે શું, કોઈ પણ પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. પાણીને આપણે કહીએ છીએ હાઇડ્રો, બરાબર. તો એના પરથી આપણે નામ પાડ્યું હાઇડ્રોમીટર. મેનોમીટર વાયુનું દબાણ માપવા, તમને ખબર છે. હાઇગ્રોમીટર હવાનો ભેજ માપવા વપરાય છે. કેરેટ મીટર સોનાની શુદ્ધતા, સોનાનો એકમ છે, આપણે સોનાની શુદ્ધતા માપવાનો એકમ કેરેટ છે, એના પરથી કેરેટ મીટર. સ્પિગ્નોમેનોમીટર લોહીનું દબાણ, બ્લડ પ્રેશર માપવા માટે, આ યાદ રાખજો. ફાઇધોમીટર સમુદ્રની ઊંડાઈ માપવા માટે, આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. આ સૌથી મજાનું યંત્ર છે જૂઠ પકડવા માટેનું, જેનું નામ છે પોલીગ્રાફ. અમુક CID કે ઇન્વેસ્ટિગેશન સંસ્થાઓ પાસે આ યંત્ર હોય છે. ઓડિયોમીટર આપણે અવાજની તીવ્રતા માપવા વપરાય છે. એનિમોમીટર પવનની ગતિ માપવા વપરાય છે. હવે આ કેવું હોય છે, કોઈ પણ છત પર આમ વાડકા જેવા આકારનું યંત્ર હશે, તમે અમુક ફિલ્મમાં જોયું હશે કે જે દિશામાં પવન આવશે એ દિશામાં એ વાડકા ફરશે, તો એના પરથી પવનની ગતિ મપાય છે, એ છે એનિમોમીટર. પાયરોમીટર તો એ ઉચ્ચ તાપમાન વપરાય છે. તો થર્મોમીટર છે શરીરનું તાપમાન માપવા, એટલે નીચું તાપમાન હોય. પાયરોમીટર એ એવું યંત્ર છે જે ઊંચું તાપમાન, જેમ કે કોઈ ધાતુનું ગલન બિંદુ છે, ધાતુને પીગાળવામાં આવે એટલું ઊંચું તાપમાન માપવા પાયરોમીટર વપરાય છે. અને એવું યાદ રાખી શકો કે પાયરોને આપણે આગ સાથે સંબંધ છે. પાયરો એટલે આગ, એટલે એમાં બહુ આગ આપવી પડે, ગરમી આપવી પડે તો જ ધાતુ પીગળે. તો એના માટે આપણે પાયરોમીટર વાપરીએ છીએ. સિસ્મોગ્રાફ ભૂકંપની તીવ્રતા માપવા માટે. તો હવે શું હતું, મર્કાલી અને રિક્ટર સ્કેલ તીવ્રતા માપવાના એકમ હતા, અને આ શું છે, એનું યંત્ર છે.
તો આમાં કન્ફ્યુઝ ના થતા મિત્રો, આ બધા યંત્રો છે, આગળ હતા એના એકમો હતા. તો હવે આપણે જોઈશું સોનાર અને રડાર. તો સોનાર એટલે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ, ત્યારે રડાર એટલે છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. બરાબર. તો બંનેમાં ડિફરન્સ છે શું? તો સોનારની અંદર ધ્વનિના તરંગો વપરાય છે, ત્યારે રડારની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો વપરાય છે. તો રેડિયો તરંગો, તમે જે FM રેડિયો સાંભળો છો ને, એના જે આવૃત્તિના તરંગો આવે છે તે આપણે રડારમાં વાપરીએ છીએ. બરાબર. બીજો છે કે સોનાર છે સમુદ્રના ઇન્વેસ્ટિગેશન માટે વપરાય છે, સમુદ્રી જહાજમાં વપરાય છે, ત્યારે રેડિયો યુદ્ધના જહાજોમાં કાં દુશ્મનના જહાજને લોકેટ કરવા માટે વિમાનોમાં વપરાય છે. ત્રીજી વસ્તુ એ છે જે ધ્વનિના તરંગો છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય માધ્યમમાંથી પસાર થઈ શકે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આપણને ઘન હોય, અપારદર્શક હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, તો અમુક ધ્વનિના તરંગો એમાંથી પસાર થઈ જશે મોસ્ટ ઓફ, અમુક થોડાક પાછા આવશે, તો એ રિસીવરમાં મપાશે અને એ પ્રમાણે એ સિદ્ધાંત પર સોનાર કામ કરે છે. ત્યારે રડારમાં જે રેડિયો તરંગો છે એ બધા માધ્યમમાંથી પસાર થઈ શકતા નથી. મતલબ એ મોસ્ટ ઓફ કોઈ ઘન અને અપારદર્શક પદાર્થ હશે તો એને ટકરાઈને મોસ્ટ ઓફ બધા જ તરંગો પાછા આવશે અને એ રિસીવરમાં રિસીવ થશે અને આ સિદ્ધાંત પર આપણું રડાર કામ કરે છે. તો આ હતા આ સોનાર અને રડારના બેઝિક ડિફરન્સ. તો મિત્રો, આ સાથે આપણું આ ભૌતિક રાશિઓ એકમ અને માપન પદ્ધતિ નામનું એક ચેપ્ટર આવે છે એ ખતમ કરીએ છીએ. તો તમને આ વિડીયો કેવો લાગે મિત્રો? જો તમને આમાંથી કંઈક જ્ઞાન મળ્યું હોય, જાણવા મળ્યું હોય, તો અમારા વિડીયોને લાઇક કરો, મેક્સિમમ શેર કરો અને GCRT ફોર GPSC ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો આ સાથે હું અહીંયા PPTનો અંત કરું છું. થેન્ક યુ વેરી મચ.